નમસ્કાર મિત્રો, અમદાવાદના રાણીપમાં એક ઘટના બની. જૂની અદાવતનો ખેલ ખેલાઈ ગયો અને એ ખેલ રાણીપ પોલીસ સ્ટેશનની સામે ખેલાયો. રાણીપ પોલીસ સ્ટેશનની સામે હત્યાકાંડ થઈ ગયો અને આ હત્યાકાંડથી અનેક સવાલો સુરક્ષા પર ઉઠી રહ્યા છે. આ ઘટનાની ઊંડાઈપૂર્વક વિગતવાર વાત કરું તો 15 ઓગસ્ટ ગઈકાલની મોડી રાતે આ આખી ઘટના છે એનો બનાવ બન્યો. આ આખી ઘટનામાં જૂની અદાવત છે એ સામે આવી. જે મૃતક છે એની અને જેમને હુમલો કર્યો એ બંનેની વચ્ચે એક જૂની અદાવત થઈ ગઈ હતી. એ સોસાયટીમાં એકવાર આવી અને મગજમારી કરતા હતા અને જે મૃતક છે એણે લાફો માર્યો અને એ જ લાફો છે એ એના મોતનું કારણ બની ગયો. જે હુમલાખોર છે જેને લાફો માર્યો છે એમના બે સંબંધીઓ આવે છે અને કહે છે કે તે લાફો જ કેમ માર્યો, તને હું જોઈ લઈશ. અને એમણે 15 ઓગસ્ટની રાતે આ આખો ખેલ ખેલી નાખ્યો. મોડી રાતે એક ટેમ્પોમાંથી 10 કરતાં પણ વધુ ગુંડાઓ ઉતરે છે. એ ઉતરી અને એ યુવક છે એની ઉપર હુમલો શરૂ કરી દે છે. દોડાવી ચાકુ, સર્યા, ધારદાર તીક્ષ્ણ હથિયારો છે એની ઉપર મારે છે. 15 ઊંડા ઘા કરી દે છે. એટલા ઊંડા ઘા કે સારવાર દરમિયાન એનું મૃત્યુ નિપજી જાય છે. તમે એ ડેડ બોડી જોવો તો એનું આંતરડું પર બાળ આવી ગયું છે. એ રીતની નિમ્ન હત્યા કરવામાં આવી છે. સવાલ એ છે કે આ બધી જ વસ્તુઓમાં કાયદો વ્યવસ્થા ક્યાં છે? પોલીસ સ્ટેશનની સામે આટલો મોટો કાંડ થઈ જાય અને થવા પણ દેવાય એ સૌથી મોટો સવાલ છે. આટલી મોટી ઘટના થઈ જાય, લોકો આટલા બેફામ થઈ જાય, શું એમને કાયદાનો ડર નથી? શું એમને પોલીસનો ડર નથી કે આટલા બેફામ થયા છે અને સરેઆમ જાહેરમાં હત્યા કરી નાખે છે? સવાલ તો એ પણ છે કે આ બધી જ વસ્તુઓ સામે આવ્યા બાદ હજી પણ એ બધા જ આરોપીઓ છે ફરાર છે અને પોલીસ એને શોધવાની તજવીજ હાથ ધરી છે. એમના ચક્રો છે એ ગતિશીલ છે અને એ બધા જ આરોપીઓ છે એને શોધી રહ્યા છે. આ બધામાં આખી ઘટનામાં એક વસ્તુ હંમેશા વિચાર આવે કે હંમેશ વિચાર આવે, જ્યારે એ યુવકે લાફો માર્યો ત્યારે પણ એને નહોતું વિચાર્યું કે હિંસક પ્રવૃત્તિ છે અને ત્યારબાદ લાફાનો રંજ છે એ યુવકે આ રીતના લીધો કે એની હત્યા થઈ ગઈ. એ પણ ખૂબ શર્મજનક છે. આ બધામાં જે મૃતક છે એમના પરિવાર પણ શું વીતતી હશે? તમે દ્રશ્યો જુઓ જેમાં એનો પરિવાર છે એ ખોબલે ને ખોબલે રડી રહ્યો છે. એક લાફો એનો જીવ પણ લઈ ગયો અને એના પરિવારને રોવડાવી પણ ગયો. તમારું શું માનવું છે આ ઘટના અંગે? કમેન્ટ ચોક્કસથી કરજો. આ ઘટનાના અપડેટ તમારા સુધી પહોંચાડશું. આરોપીઓ પકડાશે. જેમ જેમ આખી ઘટનામાં અપડેટ આવતા જશે એમ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જોઈ રહ્યા છો, ફોલો કરો. સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.